વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને વિવિધ કાર્યક્રમ યોજાવાના છે। આજે તેમના બીજા દિવસે તો આજે ઓપરેશન સિંધુને લઈને ગાંધીનગરમાં જે સન્માન યાત્રા યોજાવાની છે ત્યાં પીએમ જોડાવાના છે। સિંદૂર સન્માન યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાવાના છે। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી મહાત્મા મંદિર સુધી ભવ્ય યાત્રા યોજાવાની છે। તો મહાત્મા મંદિરમાં ₹5,536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। પીએમ મોદી ₹672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ આપવાના છે। અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે। ગાંધીનગરના યુએન મહેતાના કાર્ડિયાક અને ન્યુરો કેર સેટેલાઇટ સેન્ટરનું લોકાર્પણ કરશે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજે ગાંધીનગર ખાતે જે યાત્રા યોજાવાની છે તેમાં પીએમ હાજરી આપવાના છે। કેવી વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે, કેવું આયોજન? ધરતી વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। ગઈકાલે તેઓએ અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમોમાં હાજરી આપી અને આજે ગાંધીનગરમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સીધા જ દ્રશ્યો આપણા દર્શકોને બતાવીશું કે જે આપણે રૂટ જોઈ રહ્યા છીએ કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડાક કલાકોમાં આ રૂટ ઉપરથી પસાર થશે। ભવ્ય રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને બાદમાં જે રીતે ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો અને આ ઓપરેશન સિંદૂર જે પૂરું પાડ્યું, અત્યારે આપણે ગાંધીનગરના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે જ્યાં જે એનસીસીના વિદ્યાર્થીઓ છે તેઓ પણ મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે અને સમગ્ર રૂટ ઉપર 3000 કરતાં વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ રોડ શોના બંદોબસ્તમાં જોડાયા છે। આપણે અલગ અલગ જે રીતે પોસ્ટર્સ બેનર્સ જોઈ રહ્યા છીએ કે જેમાં ઓપરેશન સિંદૂર, ભારતીય સેનાની જે કામગીરી છે અને ભારતીય સેના દ્વારા જે રીતે પહેલગામ હુમલા બાદ આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં આવી તેની કામગીરીને સન્માન આપવા માટે તિરંગા યાત્રા યોજાઈ અને બાદમાં હવે અત્યારે સિંદૂર યાત્રા જે રીતે આપણે ગાંધીનગરમાં જોવા મળી રહી છે અને અત્યારે હાલ જે વહેલી સવારના દ્રશ્યો છે કે જ્યાં ધીમે ધીમે લોકોની અવરજવર શરૂ થઈ ચૂકી છે। 10:30 વાગે આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રૂટ ઉપર રોડ શો થકી પહોંચશે અને મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને વાત કરવામાં આવે તો મહાત્મા મંદિરના કાર્યક્રમને પૂર્ણ કર્યા બાદ તેઓ દિલ્હી ખાતે પરત ફરશે। પરંતુ હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો સમગ્ર ગાંધીનગર શહેરમાં રોડ શોના રૂટ ઉપર ધીમે ધીમે લોકોની અવરજવર શરૂ થઈ છે। ધરતી જી ભાવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ ને આજે તેમના અનેકવિધ કાર્યક્રમો યોજાવાના છે।